આજનો મુખ્ય પ્રસંગ સમગ્ર ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર લાવવા માટે ઈવીએમનું ખોટું ઉપયોગ કરી અને હવે રહી જતું તો ચૂંટણી પંચનો પણ ઉપયોગ કરી આ ભારતમાં ગેરબંધારણીય ચૂંટણીઓ કરી સત્તા ઉપર બેઠેલા લોકોને સામે રાહુલજીએ પર્દાફાશ કર્યું છે કે પોતે મતદાર કૌભાંડ કેવી રીતના કરે છે અને મતોના કૌભાંડ કરી ચૂંટણી જીતી સત્તા ઉપર બેસે છે એવા ભારતીય જનતા પાર્ટીના લોકોને અને આ ચૂંટણી પંચના લોકોને આજના દિવસે ગુજરાતની સરકાર ગુજરાતના લોકો મેસેજ આપે છે કે તમારી આ દાદાગીરી, તમારું આ છલ કપટ હવે આ ગુજરાતની પ્રજા ચલાવી લેશે નહીં. બિહારમાં જેમ તમને જાકારો આપવામાં આવે છે તેમ આવનાર દિવસોમાં ગુજરાતમાં પણ તમને ગુજરાતની પ્રજા સમજી વિચારીને હવે જાકારો આપશે. એ સમય હવે દૂર નથી. 2027 ની ચૂંટણીમાં રાહુલજીએ કહ્યું છે કે ગુજરાતમાં સરકાર લાવીને બતાવીશું અને એ કુદરતી રીતે સાબિત થાય છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે. એમાં કોઈ મને જરા પણ ઉણપ દેખાતી નથી. આ વખતે ચૂંટણી પંચની સામે અમે પોતે ગુજરાત હાઈકોર્ટમાં જઈ, સુપ્રીમ કોર્ટમાં જઈ એડવાન્સ પગલા લેવાની રજૂઆત કરવાના છીએ. કારણ કે છેલ્લા દિવસે જીવનાર માણસોને પણ મૃત્યુ જાહેર કરી એમના વોટની સામે ડિલેટ સિક્કો મારી અને મતદાનથી વંચિત રાખે છે. તો આ વખતે સંપૂર્ણ અમિત ચાવડાજી અને કોંગ્રેસના નેતૃત્વમાં સૌ લોકો જાગૃત થઈ અમે કાર્ય કરીશું અને આવનાર દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે એવા તમામ પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય ભારત.